શહેરમાં સતત વધી રહેલા તાપમાન અને કાળઝાળ ગરમી વચ્ચે રસ્તા પર ઊભા રહીને ટ્રાફિકનું સંચાલન કરતા પોલીસ કર્મીઓની સુરક્ષા અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને વડોદરા પોલીસ દ્વારા એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી હતી। વડોદરા પશ્ચિમ ટ્રાફિક પોલીસની ઓફિસ ખાતે પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં ટ્રાફિક પોલીસ જવાનો માટે ખાસ રાહત સામગ્રી વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં પોલીસ કમિશનરે ખાસ હાજરી આપી હતી અને પોતાના હાથે ટ્રાફિક જવાનોને ગરમીથી બચવા માટે સામગ્રી અર્પણ કરી હતી। તેમણે જવાનોની કામગીરીને બિરદાવતા કહ્યું કે ભીષણ ગરમીમાં પણ નાગરિકોની સુવિધા માટે ખડેપગે રહેતા પોલીસ કર્મીઓના સ્વાસ્થ્યની કાળજી રાખવી એ પોલીસ વિભાગની પ્રાથમિકતા છે। ભર બપોરે 40 ડિગ્રીથી વધુ તાપમાનમાં ફરજ બજાવતા ટ્રાફિક પોલીસ કર્મીઓએ આ પહેલને આવકારી હતી। ઉચ્ચ અધિકારીઓ દ્વારા લેવાયેલા આ નિર્ણયથી જવાનોનું મનોબળ વધ્યું છે અને ફિલ્ડ પર કામ કરવામાં તેમને ઘણી રાહત મળશે। समर सीजन वहेली शुरू થઈ ગયું છે। ઓલરેડી માર્ચ 2026માં 40+ ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર આપણે જોવા મળ્યું છે। આ પરિસ્થિતિમાં ટ્રાફિક બ્રિગેડના માનદવેતકો અને ટ્રાફિક પોલીસના કર્મચારીઓ અને અધિકારીઓ કામ કરતા હોય છે, પરંતુ સમગ્ર શહેરમાં મોબિલિટી બને રહે, ટ્રાફિક મેનેજમેન્ટ અને એન્ફોર્સમેન્ટ સુચારુ રૂપે થાય અને લોકોના વાહન ચાલકોના સુરક્ષા બની રહે તે માટે શહેર પોલીસ સતર્ક રહેવું પડે। એટલા માટે આપણા સમર સિઝન માટે એડવાન્સ પ્રિપરેશનના ભાગરૂપે આજે કેટલાક પ્રવૃત્તિ આપણે શરૂ કરી છે। તમે જોયું કે એક ટ્રાફિક અમ્બ્રેલા, આના સાથે એક બેસવા માટે એક ફોલ્ડેબલ ચેર અને દરેક પોલીસ કર્મચારી અને ટ્રાફિક બ્રિગેડના માનદવેતકને એક સમર કિટનું પણ વિતરણ કરી છે। આ રીતે ગયા વર્ષે પણ કેટલાક કર્મચારીઓને સમર કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં એક વોટર બોટલ છે જેમાં ઠંડા પાણી રાખી શકીએ, ORS આપી છે જેમાં મિક્સ કરીને કરે તો ડિહાઇડ્રેશન ના થાય તે માટે ધ્યાન રાખી શકે। સાથે સાથે એક ગોગલ છે, સમરમાં પણ ટ્રાફિક જંકશનોમાં ઊભા રહીને કર્મચારી કામ કરી શકે, અને રિફ્લેક્ટિવ જેકેટ છે જે એમને ખાસ કરીને સાંજને સમયે વિઝિબિલિટી બને રહે, કોઈ અકસ્માત ના સર્જાય તે માટેના સાધન છે। સાથે સાથે દરેક કર્મચારી સમર દરમિયાન એમને પ્રોટેક્શન મળે તે માટે ગયા વર્ષથી આપણે શરૂ કરી છે એસી હેલ્મેટ લગભગ 450 જેટલા હેલ્મેટને આપણે વિતરણ કરી રહ્યા છીએ, જેથી કરીને પીક સમર હીટમાં ટ્રાફિક કર્મચારી અને ટ્રાફિક બ્રિગેડના માનદવેતકો સુરક્ષિત ઊભા રહી શકે અને હીટ સ્ટ્રોક, સનસ્ટ્રોક કે ડિહાઇડ્રેશનના લીધે એમને કોઈ ઇન્જરી કે ફેટાલિટીના કિસ્સો ન બને તે માટે શહેર પોલીસ તરફથી તાકેદારી રાખવામાં આવી રહ્યો છે।